નમસ્કાર. છેલ્લા 3 થી 4 દિવસની વચ્ચે કચ્છમાં મુસ્લિમ સમાજના જે ધાર્મિક સ્થાનો છે, દરગાહો છે, એને તાલુકા કક્ષાઓના મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદારશ્રી દ્વારા એક દિવસમાં નોટિસ આપી અને તોડી નાખવાનું જે કૃત્ય થઈ રહ્યું છે એને મહિલા કોંગ્રેસના આગેવાન તરીકે, કચ્છની એક દીકરી તરીકે સખ્ત શબ્દોમાં વખોડું છું. કચ્છ અમને કચ્છનો નારા સાથે આગળ વધે છે. અહીં કોઈ સંપ્રદાય, ધર્મ વચ્ચે કોઈ પણ ભેદભાવ નથી અને મુસ્લિમ સમાજ જેમાં આસ્થા હોય અને માનતી હોય, આ વચ્ચે કચ્છમાં એવા કેટલાય દબાણો છે જેને ખરેખર તોડી નાખવા જોઈએ અને દૂર કરવા જોઈએ, પણ માનનીય તાલુકા કક્ષાઓના મેજિસ્ટ્રેટોને એ નથી દેખાતું. કોના આદેશથી, કોના વાતથી, કયા હુકમથી આ સ્થાનો તોડવામાં આવે છે એ પણ એક પ્રશ્ન છે. આ માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, એમના આસ્થાનો, એમની આસ્થાઓના પ્રતીકો આવી રીતે તોડી ન શકાય. જો કોઈ પણ નોટિસો આપવામાં આવે છે એની સમય મર્યાદા ક્યાંક ને ક્યાંક 7 થી 15 દિવસની હોય છે, પણ આ કાર્યવાહીને આટલી જલ્દી શા માટે કરવામાં આવી એ પણ એક પ્રશ્ન છે. લોકસભાઓની ચૂંટણીઓ ક્યાંક ને ક્યાંક નજીક છે. માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક માઇનોરિટી મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને આ કરવાની પ્રવૃત્તિને સખ્ત શબ્દમાં વખોડું છું. માનનીય કલેક્ટરશ્રીને પણ આ માધ્યમથી વિનંતી કરું છું કચ્છની એક દીકરી તરીકે કે કોઈ પણ ધર્મ, જ્ઞાતિ કે સમાજને નુકસાન ન પહોંચે તે રીતે કાર્યવાહી થઈ શકે. કોઈની ધાર્મિક લાગણી દુભાવતી હોય અને આવા કૃત્યો થાય તો એ યોગ્ય નથી. આપશ્રી આ માંગત રસ લઈ અને સમાજને ન્યાય મળે તેવા પ્રયત્ન કરશો અને પ્રયત્નશીલ રહેશો. જય જય ગરવી ગુજરાત.